Aspiring aimers, welcome to Major Chemistry. આજે આપણે ઓર્ગેનોમેટાલિક્સ યુનિટનો ક્વેશ્ચન નંબર 4 જોઈશું, જેમાં પૂછ્યું છે એલ્યુમિનિયમના કાર્બધાત્વીય સંયોજન પર ટૂંક નોંધ લખો. અહીંયા આપણે પહેલાં કાર્બધાત્વીય સંયોજન શું છે તેની વ્યાખ્યા લખીશું. તે પછી એલ્યુમિનિયમનું જે કાર્બધાત્વીય સંયોજન બને છે તેની બનાવટ આપીશું, તેના ગુણધર્મની ચર્ચા કરીશું, બંધારણની તથા તેના ઉપયોગોની ચર્ચા કરીશું. આન્સર સ્ટાર્ટ કરીએ તો જે સંયોજનોમાં કાર્બનિક સમૂહનો કાર્બન એ ધાતુ પરમાણુ સાથે સંયોજિત હોય તેવા સંયોજનોને કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે બનાવટની વાત કરીએ તો બનાવટની અંદર આપણે 4 પ્રકારની બનાવટ અહીંયા દર્શાવી છે. પહેલાં આપણે સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે એલ એટલે એલ્યુમિનિયમના એલ્કાઇલ તથા એરાઇલ સંયોજનો નીચે મુજબની પ્રક્રિયાઓથી બનાવી શકાય છે. પહેલી પ્રક્રિયા શું છે તો એલ્યુમિનિયમના આપણે 2 મોલ એલ્યુમિનિયમ લીધા છે, પ્લસ આપણે 3 મોલ R2Hgના લીધા છે અને તે બનાવે છે 2R3Al એટલે કે કાર્બધાત્વીય સંયોજન પ્લસ 3Hgને એ છૂટા પાડે છે. વાત કરીએ આપણે બીજા ઇક્વેશનની તો તેની અંદર આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધા છે 2 મોલ જે છે 2RMgCl પ્લસ AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ આપણે અહીંયા લીધું છે, જેને રિએક્શન કરાવ્યા પછી આપણી પાસે ReAlCl2 તેવું કાર્બધાત્વીય સંયોજન બને છે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2 છૂટું પડે છે. વાત કરીએ હવે ત્રીજા અને ચોથા રિએક્શનની તો ત્રીજા રિએક્શનની અંદર આપણે AlH3 એટલે કે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાથે આલ્કીન 3 મોલ લીધા છે, 3CnH2nની પ્રક્રિયા કરાવીએ છીએ અને આપણાને કાર્બધાત્વીય સંયોજન મળે છે જે કંઈક આ પ્રકારનું છે Al અને ઇન બ્રેકેટ CnH2n+1 અને તેના 3 થ્રાઇસ. બરાબર. હવે વાત કરીએ આપણે ચોથાની તો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું છે, તેની પ્રક્રિયા આપણે 4 મોલ CnH2n આલ્કીન સાથે કરાવી છે અને આપણાને LiAl CnH2n+1 બ્રેકેટની બહાર 4 એ પ્રકારનું કાર્બધાત્વીય સંયોજન મળે છે. હવે વાત કરીએ આપણે ગુણધર્મોની. અહીંયા ગુણધર્મોમાં ફર્સ્ટ આપણી પાસે પોઈન્ટ છે કે AlCH3 થ્રાઇસ નીચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે, તે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેવો પદાર્થ છે? સોલિડ ફોર્મમાં હોય છે અને તે અસ્તિત્વમાં ડાયમર સ્વરૂપે હાજર હોય છે. બરાબર. હવે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ કે AlC2H5 થ્રાઇસ એ પ્રવાહી સ્વરૂપે હોય છે. આ કેવું હતું? સોલિડ હતું. આ પ્રવાહી લિક્વિડ સ્વરૂપે છે અને તે હવામાં ઝડપથી સળગી ઉઠે છે, હાઈલી ફ્લેમેબલ છે. ત્રીજો પોઈન્ટ, પાણી સાથે તેની પ્રક્રિયાથી AlOH થ્રાઇસ બને છે. આ થઈ ગયા તેના 3 ગુણધર્મો. હવે એની રિએક્શન પણ જોઈ લઈએ અહીંયા કે C2H5 થ્રાઇસ Al પ્લસ 3H2O આપણે કરીએ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે AlOH થ્રાઇસ પ્લસ 3C2H6 ઇથેન બને છે. સેકન્ડ રિએક્શન 2AlCH3 થ્રાઇસનું પોલિમરાઇઝેશન કરીએ તો આપણને ડાયમર મળે છે. ડાયમરનું જે સ્ટ્રક્ચર છે એ Al2CH3 આ ટાઈપનું હોય છે. હવે આ ડાયમર જે છે એનું બંધારણ આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ. 2 Al થઈ ગયા અને આ આપણા CH3ના 6 જે મોલિક્યુલ્સ છે તે થઈ ગયા અને આ અહીંયાથી આપણને બોન્ડ દર્શાવે છે. આ બધા પોઈન્ટ્સ છે એ બોન્ડ ફોર્મેશનના પોઈન્ટ્સ છે. ધ્યાનથી આ સ્ટ્રક્ચર તમારે જોઈ લેવાનું છે અને આને દોરવાનું પણ રહેશે. અહીંયા હવે આપણે તેના સ્ટ્રક્ચરને બોન્ડના સ્વરૂપમાં પણ જોઈ લઈએ કે અહીંયા એંગલ આપણે દર્શાવ્યા છે કે AlCH3CH3 છે અને અહીંયા 106નો ખૂણો આ ટાઈપનો બની રહ્યો છે, અહીંયા 123 ડિગ્રીનું બની રહ્યું છે, અહીંયા 75 છે અને જે આ લેન્થ છે અહીંયા 2.14 એમસ્ટ્રોંગ છે, જ્યારે કે અહીંયા જે લેન્થ છે એ 1.94 એમસ્ટ્રોંગ છે. બરાબર. તે સિવાય અહીંયા નીચે આ Al અને અહીંયા જે CH3 છે તો અહીંયા 1, 2 અને 3 વચ્ચેનું આ જે ટ્રિપલ બોન્ડ બને છે એ પોઈન્ટ આ ટાઈપનો છે અને સિમિલરલી અહીંયા પણ આપણે તેને દર્શાવ્યું છે. હવે આપણે વાત કરી લઈએ તેના ઉપયોગોની. તો ઉપયોગોમાં આપણી પાસે 2 છે. પહેલું છે સંક્રાંતિ તત્વોના સંકીર્ણ ક્ષારો બનાવવા રિડ્યુસિંગ અને એલ્કાઇલેટિંગ કરતા તરીકે ઉપયોગી છે. બરાબર.
કેવી રીતે ઉપયોગી છે? રિડ્યુસિંગ અને આલ્કાઇલેટિંગ કરતા તરીકે જે આપણું આ એલ્યુમિનિયમ છે તે ઉપયોગી છે. અને બીજું છે ઇથિલિન અને પ્રોપિલિનના પોલિમર સંયોજનો બનાવવા માટે એલ્યુમિનિયમના એલ્કાઇલ સંયોજનોનો ઉપયોગ થાય છે. પોલિમર બનાવવા હોય પ્રોપાઇલિન અને ઇથિલિનના ત્યારે તેને આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ થઈ ગયા એલ્યુમિનિયમના કાર્બધાત્વીય સંયોજન પર જે બી તમારે નોંધ લખવાની આવે તો તેના IMP પોઈન્ટ્સ. હોપ સો કે તમને સમજ આવી ગયું હશે, કેમ કે આની અંદર મોસ્ટ ઓફ બધી થિયરી જ હતી. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન સ્ટે ટ્યુન.